બધા જ મારા વાલા મિત્રોને જય માતાજી. મારા વાલા એ મારા મામાની વાડી આવી તૈણાતભાઈ વારતરિયાની, અને આજે આપણે એક નવી ટ્રીપ ચાલુ કરી છે. તમને એમ કે ખાલી આમ બીજા સીન દેખાડજો, મારા દેખાડો. આપણે અહીં બેઠા ભાઈ આર્યા અને અમારા સિદ્ધિ સાહેબ, જૂના જાણીતા સિદ્ધિ સાહેબ. કેમ છે? ક્યાંની ટ્રીપ છે? ચીપલું. એ ભાઈ લોંગ ટ્રીપમાં જાય છે ને આપણે એના ભેગું ક્યાં સુધી જવાનું છે એ તમે જોજો ખાલી બ્લોગમાં. કદાચ બગોદરાઈ ઉતરી જાય અને કદાચ સુરત ઉતરી, કંઈ નક્કી નથી થતું હજી. અને આપણે અત્યારે પહોંચ્યા છીએ શિવરજપુર બીચ પાસે. હવે કાચમાં તમને હજી હરખું કદાચ આ દેખાય કે ના દેખાય, કારણ કે કાચ થોડોક મેલો હોય. એ આગળ જઈને આગળ આપણા જ પંપે સાફ કરવાનો હોય, બધું કમ્પ્લીટ કરી અને બધાને હું હમણાં તમને દ્વારકાધીશની ધજાના દર્શન કરાવી. અંદર તો ગાડી જાય નહીં, એવડું મોટું જનાવર. હે સિદ્ધિભાઈ, એવડું જનાવર કે મંદિર સુધી જાય નહીં, એટલે બાયણેથી દર્શન કરાવી દઈ. હે ધજાના દર્શન બધાને કરાવી દઈ. હા, બાયણેથી ગોમતી કાંઠાથી ગેટ આગળથી દર્શન કરાવી દે હું. અને આપણા અલ્લુ અર્જુનની વાડી આવી ગયો ભાઈ. અલ્લુ અર્જુન જો અહીંયા હે, જો ઓલો ભાઈ બેઠો ને વાં હે. અને અહીંયા જ આપણે ઓલી હાડતણે કર રાખી, આની પાછળ જ આપણે ઓલો ભાઈ બેઠો હતો ને ત્યાં. એ તમે વાડીના સીન કદાચ જોયા હે. હાલો મારા વાલાવ, હવે તમને ડાયરેક્ટ દ્વારકા થોડુંક જ રહ્યું. હવે વરવડા પૂગવા આવ્યા, ડાયરેક્ટ દ્વારકાધીશના ધજાના દર્શન કરાવી. કારણ કે અંદર અમને જવા ના દઈએ. અમને હું ફોર વ્હીલને જવા નથી દેતા, રિક્ષાવાળાને જવા ના દઈએ. આસ્તે આસ્તે પડ્યા જાય, મારા કાપતા જાય અને હું ડોહા બાપા બે વાતું કરતા જાય. કાં અને મારા કાપતા જાય. હાલો ભાઈ, મળ્યા આગળ. તો ભાઈ દર વખતે જેવી રીતના હું તમને રૂકમણી માતાજીના મંદિરના દર્શન કરાવું છું, એમ જો કરી લ્યો દર્શન. અને સામે એ દ્વારકાધીશની ધજા ફરકે છે એ તમને કરાવું. બાકી કંઈક આવા નાવડા પડ્યા છે, પાણી ઓછું હોય તો બધા પડ્યા છે. બાકી હવે સિઝન અત્યારે પૂરી થઈ ગઈ કહેવાય મચ્છીની સિઝન પૂરી ન હવે. હે હા. અને જો આની કોર તમે કદાચ જોતા હો, હું તમને ઝૂમ કરીને દેખાડું. જો દરિયો જ છે, દેખાયા દરિયો. આ ખાડી છે ટૂંકમાં. બધા નાવડા પાર્કિંગમાં પડ્યા હતા, ટોટલી નાવડા પાર્કિંગમાં પડ્યા. આ રૂકમણી માતાજીનું મંદિર. સામે ધજા ફરકે પણ આગણી નહીં. એ તમને જો દેખાતી, આ પારવી દેખાતી હશે. ગોમતી ઘાટના ગેટ આગળ જઈને તમને આના હરખા વ્યવસ્થિત ધજાના દર્શન કરાવું. હાલો ભાઈ, ફાઇનલી આપણે ગોમતી ઘાટના ગેટે પહોંચી ગયા. પણ હવે લગભગ દ્વારકાધીશના દર્શન કરાવવા તમને દુર્લભ લાગે છે. મને ધજાના દર્શન થાય કે ન થાય, ટ્રાય કરું. નાની થાય માફ કરજો, વર્તી ઘેરે કરાવી. બાકી આવી રીતના કઈ નીકળ્યા. હાલો ભાઈ, આગળ પંપે જઈને ડીઝલ નાખવાનું છે. ટોલ નાખવું જો પ્રારંભ થઈ ગયો અહીંથી. બોડી તમે વાંચતા જાઓ. ચાંદો કરાવી નીકળી. તો ભાઈ થોડીક જ વારમાં આપણે જો સામું તમને દેખાતું હોય ટોલ નાખું. ચાંદો કરીને ડીઝલ નાખવાનું છે આપણા પંપે. આપણા ઉસ્તાદ હાઈકે જાય છે. મજા આવે ને? હે હાલો ભાઈ, જો આગળ ગાડી કરી નાખી ફ્રી. દૂરતી જશે ટોલ નાકા ઉતી એમને. જો આમું દેખાય. બાકી આને ઉતાવળ ઘણી હોય. જો હે આને બહુ જાજી ઉતાવળ. હાલો ભાઈ, બહુ પડી આપણા પંપને. આપણા મહેતાજી ઊભા હે રવિભાઈ ને કે હું પાણી ઠંડી બોટલ પીવરાવે. મારા વાલા બહુ તરફ લાગી. તો ભાઈ ફાઇનલી પહોંચ્યા આપણા પંપે. પોરબંદર, ભાટિયાર ને જામનગર અહીંથી કરવાની છે ટાંકી ફૂલ. અમારા રવિભાઈ અહીંયા હે આગળ.
એ આકડી બાયણે નીકળીએ. અનિલભાઈ તો કોણ જાણે શું કરતા હોય અંદર રહે. જો આવ્યા મહેતાજી આપણા. અરે ભાઈ દેખાતા જાય બધા. જય લાવે વારે વાહ. હાલો ભાઈ ડીઝલ ફૂલ કરાવી પછી નીકળી અહીંથી ચા પાણી પીને. બાકી એમાં રવિભાઈ ગાડી આપણી થઈ ગઈ તૈયાર. ડીઝલ બીજલ પુરાવીને જઈએ. બાકી જે 12 BT 99 હિતાવી આપણે 49 લેતી અને આપણે 27 હતી. હે ના 27 હતી. તમને શું લાગ્યું જીયારે? ના 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 મેં દઈ દીધી. આ રીતનું કંઈક માલ ભર્યો નાળા ત્રિપાલ ને આવી રીતના કરી આપણા ઉસ્તાદ હવે કંઈક સેલ બેલ મારવાનું પાણી બાણી બધું ભરી લીધું. સેલ બેલ મારવાની તૈયારી કરે કા. હાલો માતાજી નામ લઈને નીકળી હવે. હાલો ભાઈ તે આપણે હું નીકળવા બેહી અને આપણે પંપ તમને દેખાડ્યો. અને હજી તો દ્વારકાના પાદરમાં જ છે. જો ઓલી બસ દેખાય જો હવે ત્યાંથી આપણે ખાલી સાઈડ મારવાની છે. જો બસ ગઈ અંદર ત્યાંથી ખાલી સાઈડ મારવાની છે. અને આપણે સોનલ કૃપા હોટલ કરણભાઈની કરણભાઈ ગઢવી. બાકી કેમ ગાડી કેમ લાગે? રેડિયમ બેડિયમ ને ભીખાજીની ગાડી. ઓ ભાઈ કાંઈ ઘટે નહીં આમાં મારા વાલાવ. 2 ગાડીઓ તેની નીકળી ગઈ. 3 ગાડી છે ભીખાજી પાસે. હાલો ભાઈ રવિભાઈ જોનિયા બેઠા છે. અનિલભાઈને બે પંપે. અમે આરામથી આવું માર્ગ કાપી મળ્યા આગળ ભાઈ. રસ્તામાં કંઈક આવીએ તમને દેખાડીશું માર્ગમાં જે કંઈક દેખાડવા જેવું છે તો. હાલો ભાઈ મળ્યા આગળ. જોઈ લ્યો ભાઈ બાકી કેમ વ્યૂ આવે. દ્વારકાધીશની નગરી છે મારા વાલા. સૂર્યદાન જો હવે ધીમે ધીમે અસ્ત થાય છે. પવન ચક્કી કોઈ કામ ફરે છે. દુનિયાની જેમ આમ જો જ્યાં જઈને પવન ચક્કી જોઈ. પવનનો પૈસો કા બાપા. પવનનો પૈસો ખાલી એકવાર રોકાણ કરો ને આખી જિંદગી તમને પવન પૈસા કમાઈને દે. હાલો ભાઈ માર્ગમાં જે આવી હોય તમને દેખાડતા જાઉં. વારે વાહ જોઈ લો. 4 વ્હીલનું કઈ ના આવ્યું. બણેનાટી બોલતી ગઈ 2 વ્હીલ. પછી કે ઓહો કટારા વાહ કરી ગયા. હે નાયરા હો માલાવાળા. અરે વાહ કાકાની મોજ વાહ. કેમ ગેટ અને જો ભાઈ આ ઝંડો ફરકાવતા હતા નાયરા વાળા. જે આપણે આની પેલા વિડીયો ઉતાર્યો તો મેં તમને કીધું હતું કે રાતના ઝંડો ફરકાવે છે નાયરા વાળા ને રિલાયન્સ વાળા. તમારી સામે નાયરામાંથી ઝંડો ઉતરી ગયો છે. જો આ નાયરા કંપની ગઈ હવે સામે રિલાયન્સ દેખાય છે. જો સામે 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 લાઇટ ઉભરે ને એ રિલાયન્સ છે. હવે જોઈ રિલાયન્સ વાળા રાતના ઝંડો ફરકાવે એને ઉતાર્યો કે નથી ઉતાર્યો હું તમને બતાવું હમણાં. રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે કે નથી કરતા હમણાં તમને બતાવું. જોઈ લ્યો ભાઈ આ ઝંડો ફરકે જાઉં રિલાયન્સ કંપની. મેં તમને કીધું હતું ને રાતના ઉતારતા નથી આ લોકો. આ તમારી નજરની સામે છે રિલાયન્સ. એમને કોઈ ફરક પડતો નથી આપણા રાષ્ટ્રની માથે દેશની માટે. બસ કમાણ જ કરવી છે. અને મોદી સાહેબે કંઈ એની ઉપર એક્શન લેતા નથી કે આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. અરે યાર કોક તો આગળ વધો જ્યાંને કોક જવાબ આપી શકે. ઉદ્યોગપતિ હોય તો શું થઈ ગયું? દેશનું અપમાન કોઈ સ્વીકાર કરી શકે કોઈ? અરે બીજું કોઈ નહીં તો કંઈ નહીં. આપણા દેશના જે સૈનિકો છે એ આગળ વધો. આ વિડીયોના માધ્યમથી તો તમે આગળ વધો સૈનિકો. કે અપમાન શું કામ કરો છો? વાઘા બોર્ડર ઉપર જે પરેડ થાય છે તો કેમ સૂર્યાસ્ત થાય અને સૂર્યાસ્ત પહેલા ચડાવીને ઉતારી લે ઝંડો. તો અહીંયા કેમ નથી? આખી રાત ને 24 કલાક 365 દિવસ ફરક પડે છે ઝંડો. રાષ્ટ્રધ્વજનું અપમાન થવું જ ન જોઈએ. દેશપ્રેમી માણસ જ ન કહેવાય. ફાઇનલી મારા વાલાવ ભૂગવા આવ્યા આપણે. આમ જો બાયપાસ ઉપર જામનગર બાયપાસ ક્રોસ કરવાનો છે. અને આગળ વિચાર કરી છે કે સહયોગમાં કે ગમે કાકા ક્યાં રાખવી ઊભી? સહયોગમાં રાખવી ને. હા કાકા કે નહીં સાચું. બાકી આ ટકા બધા ખાલી જાય છે. તમને એમ લાગતા કે પેટ્રોલના કે ડીઝલના ભર્યા હોય. વાર્તા પૂરી ખાલી જ છે બધા. કોઈ પેટ્રોલ ડીઝલ મળવાનું છે જ નહીં મારા વાલા. ધ્યાન રાખજો.
વાપરવામાં, પેટ્રોલ અને ડીઝલ વાપરવામાં. તો અહીંથી આપણે જમણી બાજુ મારી લેવું આગળ અને બાયપાસ પૂરો કર્યું એટલે ખાલી સાઈડમાં સહયોગ હોટલ આવે ત્યાં જમી લેવું. બાજુ ઘર તમને દેખાડવું નથી, નકર વળી તમને લારું ટપક છીએ અને તમે વળી એમ કહો રાજુભાઈ અમને ના ખબર આવ્યું. ચા પાણી પીવડાવ્યું એની મોજ કરો, ખાવાનું દેખાડવું નથી. બાકી કેમ ઊભા હતા આપણી વાઇટમાં જો બધા. હલો મારા વલાવ મેળા આગળ જો ભાઈ જામનગર સિટી કંઈક રાતના આવું દેખાય છે. સિટી નથી, અમે બાયપાસ ઉપર છે. એમ તો સિટી તો અંદર છે. બાયપાસે બહુ સારો ડેવલપ થાય છે. મોટા મોટા જો બિલ્ડિંગો બની ગયા બધા તમને દેખાતા હશે. અને આ બાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયો બધો આવી ગયો. ડેવલપ તો સારું થાય છે. આ બધું જો એપલ 1 એપલ 2 એવા બધા ગેટ આવે છે આના બાયપાસ ઉપર. અને આ બાજુ રેસિડેન્ટ એરિયા બધા. હાલો ભાઈ ક્યાંક જમવા ઊભી રાખી, સહયોગમાં જ રાખવાની છે, બીજે ક્યાંય નહીં. મળી આગળ હાલો. સહયોગ હોટલ નામીથી ખાઈ લઈ, જોઈ લ્યો તમે. પેટ પૂજા કરવી ને કાકુ? હે હા તો રાખો 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 રાખો. હાલો ભાઈ ખાઈ પી અને પછી જો આ ટીકડા પડ્યા એ ટીકડા પીને પછી હવે નિરાતે નીકળી. હવે બાકી ઉપાધિ કંઈ છે નહીં, બે ડ્રાઈવરો છે. હું તો જો કે સુરત સુધી જ છું. કાકુને ઉપાધિ એ. તમારે ક્યાં સુધી જવાનું છે? એ ક્યાં આવ્યું? મુંબઈની ઉપર. મુંબઈની ઉપર ને? એ જો ભાઈ આ ગાડી એક પડી છે. ટકો હાલો આપણે ખાઈ પીને પછી નીકળી અહીંથી. હાલો ભાઈ ખાઈ પીને બેસી ગયા અને કાકુને કોકનો ફોન આવ્યો. ઉપર લ્યો કાકો ખાવાની કેવી મજા આવી? હે સેવ ટમેટા એનો ફોન આવી ગયો. હાલો નીકળી. તમને દેખાડાય એમ નતું બધું. મજા ખરેખર મને આવી નથી. આ તક વાત કરી. હાલો કાકુને કોકનો ફોન આવી ગયો હોય ને આપણે જરીક વાર અહીંયા નીંદર આદરવાની છે. એ હવે જ્યાં સુધી આ કે ત્યાં સુધી આપણે થોડીક વાર નીંદર આદરી લઈને પછી હવે જોઈને જાય. કાકુ સેવ ટમેટાના શાકમાં ખરેખર તમને મજા આવી? હે રોટલી કેમ હતી? હે અમે સેવ ઉસળ ખાતા હો અહીંયા પહેલાં, બહુ મજા આવતી ખાવાની. હાલો તો ધીમે ધીમે નીકળ્યું. એરબેર ભરાઈ ગયો. હાલો હાલો નીકળી હાલો. જોઈ લ્યો ભાઈ સવારના વાગ્યા છે કેટલા વાગ્યા? 4 ને 5. 4 ની માથે 5 કેવું કંઈ થયું હે. આપણે અહીં પીગાથી બોરસદ પાસે દહાઓ પાસે ગાડી હારી ખેંચી હો. બાગને આપણે ઉઠાડ્યા. હવે આપણે લંબાવી દીધી થોડીક વાર અહીંયા ચા પાણી લેવા. હવે સીટ ચેન્જ કરીને એ કે મને હવે જેરી નીંદર આવે તમે જેરી ખેંચી લ્યો. કિમણા ગયા કોગરો બોગરો કરે છે આમ ક્યાંક કે હું ચા પી તો એ કે મને પછી નીંદર નહીં આવે. મેં કીધું તો કઈ વાંધો નહીં, આપણે પીને લાંગરી મૂકવાની છે. બીજી ગાડી જો આગળ પડી ની ગાડી ખારી ખેંચી ગાડી એનતા આવે ટાણા અહીંયા ઉગાડી દીધા. એની લગભગ ત્યાં ટ્રાફિક નહીં નડ્યું હોય ચોટીલા વાળી, કારણ કે ચોટીલા વાળા 2 નવા જે બ્રિજ બને છે ને ભાઈ એની વાત જ જવા દો. જો આવી ગઈ સમય ગઈ ધારા એક આ ગાડી
બધી આપણા દાનાજી મહારાજની છે ભાઈ. દાનાજી ભાઈની સમય કી ધારા. વારે વાહ. 99 હવે નીંદર નથી આવતી તમને? હા તો ઉપર ચડવા, ગાડી તો આવી ગઈ. હા ભલે ભલે પીવડાવી દે. હલો હાલો ભાઈ. ચોટીલા ને એવું બધું તો આપણે વટી ગયા હતા. આપણે નીંદર કરતા હતા, લંગરાવતા હતા, હારી પેટની દાબીને પૂઈ ગયા હતા. કોઈ ખબર નથી પૂગ્યા. ક્યાં પૂગ્યા બાપા? બગોદરા. બગોદરા પૂગ્યા હે. ને ઓલી ગાડી તો આપણી આગળ નીકળી ગઈ. બાપા કંઈક માવો બાવો ખવડાવ પછી નીકળીએ નિરાતે નિરાતે. તમને ફૂલ આમ ઘેણ ચડતું હોય ને. હાલો ભાઈ નીકળી. હવે જટ આવે બગોદરા, પછી તારાપુર ને પછી વાસદ ને પછી આવે સુરત. સુરતનું બોર્ડ સામે દેખાય. તમને દેખાતું પારવું પારવું દેખાય. રહ્યું બહુ એટલે આગળથી વચાય જ નહીં, ના વચાય. અહીંયા વાંચી લેતો હાલે. આમ જો બગોદરા, તારાપુર, ટોલ રોડ, સુરત. વારે વાહ. હાલો ભાઈ તે મળ્યા આગળ. હવે તો મારા વાલા ભૂગા આપણે વટામણ ચોકડી. આ ગાડીની એક વસ્તુ જો મીટરમાં જોઈને તમને એમ લાગતું હોય કે 70 ઉપર ગાડી ભાગે, પણ આરપીએમ જો, આરપીએમ નો કાંટો જો છે નીચો 15 ઉપર નથી. કિલોમીટરનો કાંટો એને વધારે ભાગે આરપીએમ કરતા. એટલે આપણે આમ જોતા એમ લાગે કે 80 ઉપર ગાડી વીગી. એવું નથી. કાંટામાં થોડીક તકલીફ છે, બીજું કોઈ નથી. બાકી દોવા પંડિત આરામ કરે અને આપણે આસ્તે આસ્તે પડ્યા જઈએ. 50, 55, 55. અને સામે હું બગોદરાનું પુલિયું દેખાય મારા વલાવ. બગોદરાની વટામણ, સોરી ભૂલ થઈ ગઈ. હમણાં ઉઠ્યો ને એટલે થોડીક મિસ્ટેક થઈ જતી હોય બોલવામાં. ભૂલ તો માફ કરી દેજો. હાલો ભાઈ વટામણ પી ગયા. હવે લગભગ કલાક 1.5 કલાકમાં હતા ભગવાન સૂર્યનારાયણના દર્શન થઈ જાય. વાસદ પૂગી જાય હું આપણે. હાલો ભાઈ મળ્યા આગળ. ભગવાન સૂર્ય દેવતા દીધા છે, દર્શન દીધા. હવે અને આપણે ભેગાથી વાસદ. હવે ટૂંક જ સમયમાં એક્સપ્રેસ ચડાવવાનો છે. બાપાજી નીચે ચડે. આપણે આસ્તે આસ્તે પીડા જઈને હવારમાં ઠંડો મજાનો પવન આવે કાકા જેવો. બહારનો વ્યૂ કંઈક આવો છે ભાઈ. આપણી એક ગાડી આગળ છે. વાસદ એક્સપ્રેસ ચડાવી પછી એક તમને વ્યૂ બતાવું એક્સપ્રેસને. હાલો મારા ઓલા મળ્યા મેં આગળ. તો ફાઇનલી ભાઈ આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ચડી ગયા. આવી રીતના જો કંઈક ડ્રાઈવરો અમુક નિંદર કરે ને અમુક ટાયરું ચેક કરે. લગભગ પૂણા હાથ જેવું થયું. હવે એક્ઝિટ પોઈન્ટ આનો લગભગ એમ કે ડાયરેક્ટ વાહ તે ચાલુ થઈ ગયો. કેમ મારે તો આપણે કેમ ઉતરી જવાનું છે? આપણે જવું છે સુરત. એ બાપાને જગાડવાનો છે. થોડીક વાર નિંદર કરવા દઈને પછી નીકળી નિરાતે. કેમ એક્ઝિટ પોઈન્ટ આવે ને ત્યાં જે ઉઠાડાવતા આમાંથી મસ્ત નિંદર કરવા દેવા. કારણ કે એને હજી લાંબો બ્લોક આપવાનો છે. ચાલો ભાઈ આવી રીતના કંઈક એક્સપ્રેસની મોજ લેતા જાય. મળ્યા આગળ પડાવ પલાવ. જોઈ લે ભાઈ ગાડીમાં બકરા મેર્યા બકરા. હો ક્યાં જતા હોય રામ જાણે. આખી ગાડી બકરાની ફરક છે. બાકી હમણાં વડોદરા ક્રોસ કર્યા ટૂંક જ સમયમાં ભરૂચ અને પછી આવીએ કેમ આપણો એક્ઝિટ પોઈન્ટ.
એટલા આખી ગાડી બકરાની પડી કેટલાના ખાતા આયા. તો મારા વાલા આપણે ક્રોસ ભરૂચ કર્યું આંકડી અને નમામી દેવી નર્મદીના બ્રિજ ઉપર ગયા જઈએ તમે બ્રિજ આવવાની તૈયારી. હવાઈ પર તમને બહુ નડતું હોય આટલું આવતું હોય કદાચ વિડીયોમાં પણ એડજસ્ટ કરી લેજો. તો આમાં બ્રિજ દેખાય નમામી દેવી નર્મદે. નર્મદે માં નમામી દેવી નર્મદે. થોડીક જ વારમાં આપણે કીમ મારા વાલા કીમ પૂગો આવ્યો આવે. આપણે અહીંથી ઉતરી જવાનું છે, ગાડી સીધી જવાની છે. ગાડી જાય છે મુંબઈ બાજુ અને આગળ ગાડી વાળાએ હાથ કર્યો તો આ બાપા નાણાં ચેક કરવા ગયા હે. નાણાં બાળા ઢીલા થઈ ગયા લાગે. હોરન મારીને કીધું હોય નહીં ચેક કરી લો, નાણાં ઢીલા થઈ ગયા. હવે મારા માણેક સાહેબ ગયા છે આગળ ઉઠા જ છે હજી. પછી આપણે રજા લેવાની છે. આપણું મોટું જોવાય કેવું થઈ ગયું. 4 વાગ્યાનો આખું તો 2 ડ્રાઈવર હોય ને ભાઈ, 2 ડ્રાઈવર હોય ને તો એટલો ફરક પડે ગાડીમાં. આ ગાડી સમજી લ્યો અમે 6 વાગે અમે દ્વારકાથી નીકળ્યા હતા અને બસનો ટાઈમ જો કેટલો થયો. ઉભા જો 1 મિનિટ. આ નહીં થાય એટલું. 8:45 થયા છે. હરકું બપ થઈ જાય છે, હરકું નહીં જાય. ઉપર દેખાડું થાય તમને જો 8:45 એક્ઝેક્ટ. બસના ટાઈમ ગાડી પૂગી. 2 ડ્રાઈવરમાં આટલો ફરક પડે. બાકી ખરેખર ડોહા બાપાને ધન્યવાદ દેવાય કે સિંગલમાં એકલા એટલી ઉંમરમાં એ એકલા હાલે છે. ધન્યવાદ દેવો પડે. અને જો કેવી મહેનત કરે, જો નાળા ટાઈમ કરે. એટલી ઉંમરમાં સિંગલ હાલવું એટલે ભાઈ નાની વાના ખેલ નથી. ખરેખર માણેક સાહેબ ધન્યવાદના પાત્ર છે આપણા. હાલો ભાઈ નાળા બાળા ટાઈટ કરી અને આપણે અહીંથી ઉપર બોલાવીને આપણે નીકળી જવાનું છે. એક્ઝિટ પોઈન્ટમાં થોડુંક આપણે નીચે ઉતરવું પડીએ. ગાડીઓ તો બે વહી જાય. ઓલી ગાડી વાંહે રહી ગઈ લગભગ. ચા પાણી પીવા ઊભી રાખી એની મળ્યા. હવે હાલો ભાઈ આગળ. ડ્રાઈવર ચેન્જ થાય છે. હા હવે માણસ સાહેબ આવી જાય સીટ ઉપર ને આપણે હવે વયા જાય ઉનિકોરા. આપણે આગળ ઉતરવાનું જ છે બ્રિજની નીચેથી. ભાઈ સીટ થઈ ગઈ ચેન્જ પાછી. કા નિંદર કેવી થઈ તમારી? હે સતવારો તો મજા આવી ગઈ ને? હે નકર એકલા કેમ હાલતા હો તમે? હાલો ભાઈ આપણે થોડીક વારમાં ઉતરી જાઉં, રજા લઈ લે હું અને માણેક સાહેબ પછી બીજી ગાડી ભેગા વયા જાય. ગાડી વાહે રહી ગઈ છે એટલે ઓવરટેક કરવામાં ક્યાંય ધ્યાનમાં નથી આવી, પણ કદાચ રેસ્ટ એરિયામાં ક્યાંય ઊભા રહી ગયા છે એવું હશે. બાકી ઓવરટેકમાં તો મને મળી જ નથી ક્યાંય આમી. એ મારા વાળા ઓલું ટોલ નાખું દેખાય ને તમને, ત્યાં સુધી આપણે હાલીને જવાનું છે. અને ગાડી જાહે હવે સીધી મુંબઈ બાજુ. સીધીભાઈ પાસે વિદાય લઈ અને ભૂલચૂક કઈ થઈ હોય તો માફ કરી દેજો. હે હા બાકી ટેકવા ચડી ગયો ને તમને નીંદર થઈ ગઈ ને આવી. હાલો તો હવે મળ્યા આગળ કઈક ભેગા થાવ ઓખાસ ભેગા થાવ હું બરાબર. હાલો ભાઈ આપણે ઉતરી અને હાલતા જાય. હાલો ભાઈ મળ્યા પછી બરાબર. તો ભાઈ આપણે આ ગાડીમાં આવ્યા હતા. કેમ છે બાકી ગાડી? કાકાજીની ગાડી હો ભાઈ, કાંઈ ઘટે નહીં. હવે હાલ તો ઘણું હાલવાનું છે આપણે. અને તમે કદાચ એક વિડીયો જોયો હશે આ બે 3 દી પહેલાં જ મેં મૂક્યો હતો. એ ગાડી અહીંયા જ ફેલ થઈ હતી અને 3 કલાક સુધી બિચારો પડ્યો રહેતો અહીંયા કોઈ એને
1033માં એને કમ્પ્લેન કરી હતી, પણ 3 કલાક સુધી કોઈ આવ્યું જ નહોતું. એ વિડીયો મેં ઉતાર્યો હતો, શૂટ કર્યો હતો. હવે આપણે જો ટોલ નાકે છે આમ ફરીને વાં જઈ અને ઉબર બોલાવવાની છે. મારાથી આ ઢાળી ઉતરાય નહીં, થોડાઈ જાય એટલે. નકર અહીં ઉતરીને જો વયો ગયો હોઉં ને તો શોર્ટકટ થાય, પણ મારાથી આ ઉતરાય નહીં એટલે મારે ફરીને જ જવું પડશે. હાલો ભાઈ, મળ્યા હવે ડાયરેક્ટ ઉબેર બુક કરાવીને. હાલો ભાઈ, હાલતા અહીંયા તો પૂગી ગયા. પણ હવે હું એ વિચાર કરું છું કે હું હાલતો જો હાલવાનું ટોલ નાકું નહીં લે ને, કપારમાં પાછું ફાસ્ટ નથી લગાડ્યું. કદાચ કીધું હોય તો એ ભાઈ ટોલ નાકું દેવું પડે, હાલવાનું નહીં. કાંઈ બિચારા કોઈની ગાડી ફેલ થઈ છે. જો આની ફોન કર્યો પણ આ હજી નથી આવ્યો. આ લગભગ એવું જ લાગે. આની બિચારે ફોન તો કર્યો જ હે 1033માં. ટોલ નાકાને પડખે ઓલી ગાડી આમ જ પડી હતી આપણી, પણ નહોતા આવ્યા, કોઈ નહોતા આવ્યા. આ બી હાલત છે ભાઈ અહીંયા. હાલો ભાઈ, હજી છે ઓલા પુલિયા નીચે જવાનું છે આપણે, પછી ઉબેર મળીએ આપણે. જોઈ લો ભાઈ, આપણો કવડો માર્ગ કાપ્યો. આપણે જો આ ગાડી ઉતરે ને ત્યાંથી હાલતા ટોલ નાકે થઈ ફરી આની કરતી થઈને પછી 8 નંબર જાય. 8 નંબર હાઈવે ઉપર આવી ગયા. હવે આ બ્રિજ નીચે સ્વાગત હોટલ છે ને, અમે ચા પાણી પી લઈ અને પછી ઉબરને બોલાવી લઈ. ઉબર આવી ગઈ. જો પીળા કલરની આ પીળી પટ્ટીવાળી છે, નંબર પ્લેટવાળી ગાડી. વ્હાઇટ કલરની આવી ને એ ગાડી. આપણે 2 ઇંચ સીધા ઘર ભેગા. જો આ રહી આ ગાડી. હાલો મારા વાલા, મળ્યા આગળ. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામ ચોક, સુરત. ને એક કોમલ વિઝન આપણા ભીમસિંહ કાકાની ઓફિસ આવી. અહીંથી આપણે લેફ્ટ મારી એટલે અહીંથી નજીક જ છે હવે આપણું ઘર. બાકી એક વસ્તુ તમે જો, આ વસ્તુ મને ગમી. કેમ છે અને આ કઈ જગ્યાએ મળે છે? આ હિરણભાઈ ને, હિરણભાઈને તો ગિફ્ટમાં મળી છે, પણ કોઈને ખ્યાલ હોય કે આ કઈ જગ્યાએ મળે છે તો જરી કોમેન્ટમાં મને કહેજો. આપણે આપણી ગાડીમાં લગાવવાની થાય છે. બાકી હિરણભાઈ સેફટીથી આપણે પહોંચાડી દો. તમારો આભાર ભાઈ, થેન્ક યુ. અને બહુ આમ જો હવે બીજી એક નવી વસ્તુ આવી. આમ જો આ જે ઓટો રિક્ષામાં જે મીટર આવે ને, એવા જો આમાં ઉબેરમાં 4 પણ મીટર આવી ગયા છે. આપણે બોમ્બેમાં તમને ખબર હોય તો મીટર, અમદાવાદમાં મીટર ઉપર ચાલે ને. હવે ટેક્સીમાં પણ એવું થઈ ગયું છે. વેટિંગ ચાર્જ ને બધું જે લાગતું એ બધું આની પર જ લાગે ને. હા. હાલો ભાઈ, હવે ઘરે પહોંચવા એવા મળીએ. હવે ઘરે જઈને મમ્મીને મલાવું.